અત્યારે શું બહુ થતું હોય કે લોકો કપડાથી જજ કરે કે ભાઈ આ કપડાં આવા પહેર્યું હતું, આની મેન્ટાલિટી આવી હશે ને આ ફ્રીડમ વાળી હશે ને આમ હશે ને તેમ હશે, આમ ઘરમાં ખબર નહીં આનું બિહેવિયર કેવું હશે. કપડાથી લોકો અત્યારે તમને બહુ બધું નોટિસ કરતા હોય, મેં એવું જોયું છે. પણ હું ખુદ એવું નથી કહેતી કે આજની જનરેશન એ છે એટલે આ વાત કરું. ખુદ હું પણ મને પણ પહેલાંની જે રીતિ રિવાજો, પહેલાંની જનરેશન હજી આઈ લાઈક ઇટ, મને બહુ ગમે છે. હું ખુદ એ બધું લાઈક કરવાવાળી માણસ છે. પણ મેં એવા ઘણા બધા દાખલાઓ જોયા છે, ઘણા બધા વ્યક્તિઓ જોયા છે. હું એક એક્ઝામ્પલ આપું, મેં એ રિયાલિટી જ છે. એક 3 ભાઈઓનું કુટુંબ હતું, 3 ભાઈઓ. એમાંથી જે 3 ભાઈઓમાંથી 2 ભાઈઓની ઘરવાળી એ ગામડાની જ હતી અને એક ભાઈની ઘરવાળી સિટીની. એ ટૂંકમાં સિટીમાંથી મેરેજ કર્યા. તો હવે જે સિટીવાળી છોકરી છે ને એ એના સાસુ સસરાને સાચવે છે, એમ ટૂંકમાં એના સાસુને ને એ લોકોને. અને એ જીન્સ ટોપ પહેરવાવાળી છે, એ એવી રીતે ટૂંકમાં મોડર્ન છોકરી છે. ઓ બંને ગામડાની છોકરી છે, સાડી પહેરે, ડ્રેસ પહેરે. બટ જે આ મોડર્ન શોર્ટ કપડાં પહેરવાવાળી છોકરી એ સાચવે છે અને એ સારી રીતે સાચવે છે. એવું નથી કે ફોર્માલિટીઝ, નહીં. તો તમે એ મેન્ટાલિટી રાખો કે આવા હશે તો આમ સાચવશે, આમ છે તેમ છે, મર્યાદાવાળી. તો મર્યાદા એ તમારા કપડાથી ડિસાઈડ હો કે હા એવા કપડાં અમુક જગ્યાએ ના પહેરવા જોઈએ કે જે આપણે શોભે નહીં, એમ કે ભાઈ આયા કપડાં આ શોભે તો એ ત્યાં એવા પહેરવાના એમ. બટ આ તો આપણે અમુક લોકો તો એવી મેન્ટાલિટી ઘુસાડી દીધી છે કે આમ તેમ. બટ એવું જરૂરી નથી. આવા ઘણા બધા દાખલાઓ હોય જીવનમાં. એમ તમે તમારી આસપાસ નજર ફેરવજો, બહુ બધા એવા લોકો તમને જોવા મળશે અત્યારની જનરેશનમાં. રાધે રાધે.